અરવલ્લી જિલ્લામાં જળ સંચય યોજના નામે મોટા પાયે ગેરરીતિ ગેરકાયદેસર માટી ખનન કરી નુકસાન કરનાર સામે કાર્યવાહી કરવા તલાટીએ મોડાસા ટીડીઓ અને પોલીસમાં લેખિત અરજી કરી। મોડાસાના ડુગરવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સાગવા તળાવ તથા ગૌચરની જમીનમાં અજાણ્યા ઇસમો દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરવામાં આવ્યું હોવાનું ડુગરવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ધ્યાને આવતા તા 2.3 મેના રોજ વહીવટદાર દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરાવતા માટીનું મોટા પ્રમાણમાં ખનન થયું હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવતા મોડાસા તાલુકા વિકાસ અધિકારી આ બાબતે લેખિત જાણ કરવામાં આવી છે। ડુગરવાડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સાગવા વિસ્તારના તળાવ તથા ગૌચરની અંદર અજાણ્યા ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરી મોટા પ્રમાણમાં નુકસાન કરવા બાબતે તાત્કાલિક ધોરણે માટી ચોરી કરતા ઇસમો સામે કાનૂની કાર્યવાહી કરવા માટે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ અધિકારીને પર લેખિત અરજી કરી વિનંતી કરવામાં આવી છે। સાકરિયા ગ્રામ પંચાયત હદના સર્વે નંગ 262નું તળાવ જળસંચય યોજના હેઠળ ઊંડું કરવા ઠરાવ કરવામાં આવ્યો છે, પરંતુ આ વિસ્તારમાં ગેરરીતિના આક્ષેપો થઈ